લધાતા નેસની પાછળના વિસ્તારમાં વાત કરીએ તો રામગઢની કદાચ જમીન છે ને એમાં જે તે સમયે અગાઉ લીઝ હતી, ત્યારબાદ છેલ્લા જે નિયમો આવ્યા ને ઈસીની પરમિશન આવી ત્યાર પછી લીઝની પરમિશન બંધ થઈ છે, પણ અગાઉ જે ખોદાયેલો જથ્થો હોય એ નિકાસ કરવા માટેની પરમિશન બીજી ઘણી બધી મિનરલોમાં આપણે આપતા હોય છે, એ પ્રમાણે એને અપાયેલી છે. આ કહો છે એ પરમિટનો દુરુપયોગ કરીને નવું ખોદકામ થયેલું છે એવી ફરિયાદ પણ આપણા તરફથી આવી હતી. અમારી ટીમ પણ ગઈ હતી, ત્યારબાદ ફ્લાઇંગ સ્કોડ પણ રાજકોટથી આવી કરી હતી. એમના પ્રાથમિક રિપોર્ટમાં એવું છે કે જથ્થો જ ખસી રહ્યો છે, છતાં પણ આપ ફરીથી કહો છો કે જથ્થો ખસવાના બહાને ત્યાંથી વધારાનું ખોદકામ નવું કરી રહ્યા છે. તેના માટે પુનઃ પણ અમે ટીમો મોકલીને આવી કંઈક પ્રવૃત્તિ થશે બંધ કરશું. સાથે સાથે આ રીતે જો નવેસરથી ખોદકામ કરીશું એના વિશે દંડ પણ વસૂલ કરવામાં આવશે. જે ટીમ ગઈ હતી એમાં ફ્લાઇંગ સ્કોડને પણ વિનંતી કરું છું એમની પાસે જે પુરાવા એ રજૂ કરે અને નવેસરથી એની સાથે અમે સરખાવીશું, પરંતુ એને માત્ર જથ્થો ખસેડવાની છૂટ છે, નવો ખોદકામ કરવાની કોઈ છૂટ આપવામાં આવી નથી. તો એના વિરુદ્ધ ગેરકાયદેસર ખનન માટે અને ટ્રાન્સપોર્ટ માટે મિનરલ એક્ટ અને એના રૂલ્સની જોગવાઈ મુજબ પેનલ્ટી, દંડ તથા ડીએફની રકમ તમામ પ્રકારની વસૂલાત થશે એના પાસે. લીઝ તો દરેક લીઝને એની સમયમર્યાદા હોય, ઘણાની પૂરી થતી હોય, જે જ્યારે આપીને મુજબ થતી હોય, પણ વચ્ચે જે નિયમો બદલાણા એ મુજબ પછી છેલ્લે ઈસીની પરવાનગી વગરની જે લીઝો હતી એમાં ખનીજ આપણા લાઇમસ્ટોનની હતી, બિલ્ડિંગ લાઇમસ્ટોનની હતી, ચોકની હતી, આ બધી ખનીજ હતી. એમાં આપણે નવું ખોદકામ ઈસીની પરવાનગી વિના થઈ શકે નહીં, પરંતુ નામદાર સુપ્રીમ કોર્ટનો આવો કેસ ત્યારે એમાં કીધું અગાઉ જે ખોદકામ થયેલું હોય એ જથ્થો નિકાસ કરવાનો એનજીટીના આખરી નિર્ણય આધીન મંજૂરી આપી શકાય. એટલે એવી મંજૂરી આપણે અગાઉ ખોદેલો હોય એની જ મંજૂરી બધી આપેલી છે, નવું ખોદકામની મંજૂરી આપેલી નથી. આપણે એ વિગતો તો આપણે અમારા ભૂસ્તર શાસ્ત્રી પાસે કદાચ આપને મળી હશે, એને ઇન્ટરવ્યુ પણ આપેલો છે. મને અત્યારે નામથી યાદ નહીં, કારણ કે 30 થી 40 અલગ અલગ લીઝની પરમિશન આપણે જથ્થો ખસેડવા માટે આપેલી છે છેલ્લા 1-2 વર્ષમાં. આ લીઝ તો વર્ષો જૂની છે. તમારી વાત સાચી છે. હવે અમારી તટસ્થ અલગ જ ટીમ મોકલશું. અગાઉની જે ભૂસ્તર શાસ્ત્રી ટીમ મોકલી હતી એની જગ્યાએ અમારી રેવન્યુની ભૂસ્તર શાસ્ત્રી અને એક અલગ સંયુક્ત ટીમ તટસ્થ ટીમ મોકલીશું, અને તમે કહો છો હશે તો પગલાં લેવા જ પડે. તો